ચલો દીકરાઓ, અગેન એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન, બરાબર. બેન્ઝાલ ડાયક્લોરાઇડમાંથી બેન્ઝોઇક એસિડ, બેન્ઝાલ ડાયક્લોરાઇડમાંથી બેન્ઝોઇક એસિડ, બહુ જ મહત્ત્વની રિએક્શન, ધ્યાનથી સમજો. આપણે લખીએ છીએ, બરાબર. સૌથી પહેલાં બેન્ઝાલ ડાયક્લોરાઇડ એટલે શું આપણને ખબર હોવી જોઈએ. બેન્ઝાલ ડાયક્લોરાઇડનું બંધારણ આવડવું જોઈએ. બેન્ઝોઇક એસિડનું બંધારણ તો દીકરાઓ બધાને આવડે જ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા વિદ્યાર્થીઓને બેન્ઝોઇક એસિડનું બંધારણ આવડતું હોય છે, બરાબર છે. આપણે જોઈએ છે બેન્ઝાલ ડાયક્લોરાઇડ. તો બેન્ઝાલ ડાયક્લોરાઇડનું બંધારણ કેવું હોય દીકરાઓ, સમજો ખાસ. બેન્ઝાલ ડાયક્લોરાઇડ, બરાબર. તો બેન્ઝાલ ડાયક્લોરાઇડ જે છે દીકરાઓ, બરાબર, એ સૌથી પહેલાં માર્કર આપણે લઈ લઈએ. ઓકે, બરાબર. બેન્ઝીન રિંગ હશે, બરાબર. બેન્ઝીન રિંગની ઉપર બેન્ઝીન રિંગ થઈ ગઈ, એની ઉપર CH અને 2 Cl જોડેલા હોય, 2 શું જોડેલા હોય, Cl, ત્યારે કહેવાય દીકરાઓ બેન્ઝાલ ડાયક્લોરાઇડ. શું કહેવાય, બેન્ઝાલ ડાયક્લોરાઇડ. ખાસ યાદ રાખજો, બેન્ઝાલ ડાયક્લોરાઇડ છે આ, બરાબર. અને લખી દઈએ બેન્ઝાલ ડાયક્લોરાઇડ, ક્લોરાઇડ, બરાબર. જ્યારે આપણે આનું ક્લોરિનેશન કરીએ, સમજો દીકરાઓ, આનું શું કરવાનું છે, ક્લોરિનેશન કરીએ, તો આમાં એક ક્લોરિન એડ થશે, આપણને ખબર જ છે, એટલે CCl3 ફોર્મેશન થશે, બરાબર. ચાલો અહીંયા ઉમેરી દઈએ. 384 કેલ્વિન તાપમાને FeCl3ની હાજરીમાં, બરાબર, ક્લોરિનેશન પ્રક્રિયા કરવાની છે. 384 કેલ્વિન તાપમાને, બરાબર છે. કઈ પ્રક્રિયા છે, ક્લોરિનેશન, ક્લોરિનેશન, બરાબર, ક્લોરિનેશન પ્રક્રિયા છે. અહીંયા Cl2 કરી દઈશું આપણે, બરાબર, Cl2. અહીંયા દીકરાઓ HCl દૂર થઈ, બરાબર, HCl દૂર થઈ, આપણને શું મળશે દીકરાઓ, બેન્ઝીન રિંગની ઉપર CCl3, બેન્ઝીન રિંગની ઉપર CCl3, યાદ રાખો, બેન્ઝીન રિંગ છે એની પર CCl3 ની ફોર્મેશન થશે. ખાસ યાદ રાખજો, બરાબર. આનું નામ શું થાય બેટા, તો યાદ રાખજો બેન્ઝો. હવે શું બેન્ઝાલ હતું, હવે શું થઈ ગયું, બેન્ઝો. અને ક્લોરીન કેટલા, 3, બરાબર, એટલે બેન્ઝો ટ્રાય ક્લોરાઇડ, બરાબર. ચાલો લખી દઈએ બેન્ઝો ટ્રાય ક્લોરાઇડ. એક આ પ્રક્રિયા થઈ ગઈ દીકરાઓ, બેન્ઝો ટ્રાય ક્લોરાઇડ, બરાબર. અગેન ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી સમજી લો. બેન્ઝાલ ડાયક્લોરાઇડ એટલે CHCl છે, 2 Cl છે, અહીંયા એક પણ હાઇડ્રોજન નથી, બરાબર, એટલે શું કહીએ આપણે, બેન્ઝો, બરાબર. ખાસ સમજો. હવે જે પ્રક્રિયા છે એનું ક્લોરિનેશન, બરાબર. હવે આપણે એને જલીય COH2 સાથે પ્રક્રિયા કરવાની છે, જલીય COH2 સાથે, બરાબર. ખાસ સમજો, જલીય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 સાથે પ્રક્રિયા કરાવવાની છે, જલીય COH2 સાથે. સાથે સાથે દીકરાઓ એની અંદર શું ઉમેરાશે, તો કે પાણી ઉમેરાશે, બરાબર. શું ઉમેરીએ, 2 મોલ પાણી, 2 મોલ પાણી ઉમેરાશે. અને બીજી એક વસ્તુ કે અહીંયાથી 3 મોલ HCl દૂર થઈ, 3 મોલ HCl દૂર થઈ દીકરાઓ આપણને શું મળે છે, બેન્ઝોઇક એસિડ. બંધારણ આપણે ડ્રો કરી દઈએ પહેલાં. આપણને શું મળે છે દીકરાઓ, બેન્ઝોઇક એસિડ. ખાસ યાદ રાખજો, બેન્ઝોઇક એસિડ શું મળશે, COOH. આ થઈ ગયું બંધારણ બેન્ઝોઇક એસિડનું, બરાબર. ખાસ સમજો, બરાબર. આપણે થોડું હીટિંગ કરવું પડશે, તો હીટિંગ માટે આપણે સિમ્બોલ બતાવી દઈએ અહીંયા, બરાબર, જોઈ શકો તમે. એટલે આને પણ આપણે નામકરણ કરી દઈએ, બરાબર. શું છે આ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. તો અગેન આ રિએક્શન જે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, JEE નીટ ગુજસેટ સેટ અને કહીએ કે બોર્ડ, બરાબર. અને 11th સાયન્સ માટે તો આ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે જ, બરાબર. ઇમ્પોર્ટન્ટ કહી શકાય, મોસ્ટ એમ્પી રિએક્શન કહી શકાય છે દીકરાઓ, બરાબર. એટલે આવડવી જોઈએ, સિમ્પલ વસ્તુ છે, બરાબર. ફરીવાર એકવાર રિવાઇઝ કરી લઈએ કે આપણી પાસે અહીંયા બેન્ઝાલ ડાયક્લોરાઇડ છે, CHCl2 છે ઉપર,
એનું ક્લોરિનેશન કર્યું, FeCl3ની હાજરીમાં 384 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી, બરાબર, ખાસ સમજો. પછી CCl3 બેન્ઝો ટ્રાયક્લોરાઇડ મળી ગયા, બરાબર. અહીંયાથી 3 મોલ HCl દૂર કર્યા આપણે, બરાબર. HCl એક દૂર કર્યા અને આપણને શું મળશે થશે, અહીંયા 3 મોલ હાઇડ્રોજન સાથે Cl દૂર થાય, 3HCl દૂર થશે. જલીય COH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરી હતી આપણે અને છેલ્લે આપણને બેન્ઝોઇક એસિડ મળે છે, બરાબર. આ એક રિએક્શન છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપી દેવાનું અને ખાસ તૈયાર કરી રાખજો, બરાબર. આવી બીજી કોઈ પણ રિએક્શન હોય દીકરાઓ, જે પરિવર્તન તમને ના આવડતું હોય તો તમે માર્ક કરી શકો છો. અત્યારે હું મારી રીતે પરિવર્તન કરાવું છું કે જેની અંદર આપને 2 થી 3 મિનિટના વિડીયોઝ મળે છે અને 2 થી 3 મિનિટની અંદર આપ જોવીએ, બરાબર. આપણે ઘણીવાર કેવું હોય દીકરાઓ કે આપણે કોઈ એક રિએક્શન માટે, કોઈ એક પરિવર્તન માટે આખો વિડીયો જોતા હોય છે, કોઈ એક પરિવર્તન પર્ટિક્યુલર માટે આપણે આખો વિડીયો જોતા હોય છે, પણ અહીંયા અને આખો વિડીયો જોઈએ તો ડાઉનલોડ કરવામાં તકલીફ થાય, બરાબર. નેટ તમારું વધારે જશે. વત્તા બીજું કે તમારે જે વિડીયો જો એના માટે બધો વિડીયો જોવો પડશે. અહીંયા તમને સ્પેસિફિક એક જ રિએક્શન, સ્પેસિફિક જે રિએક્શન છે એ જ વિશે જાણવા મળે, એટલે તમારે પર્ટિક્યુલર જે જોઈએ છે એ જ મળશે, બરાબર. એટલે તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય, તમારો ટાઈમ વેસ્ટ નહીં. પણ આના બદલામાં તમારે શું કરવાનું દીકરાઓ કે રિએક્શન છે એ પૂરેપૂરી જોવાની, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાની, લાઇક પણ કરો અને વિડીયોને શેર પણ કરો, બરાબર છે. કારણ કે આપણા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે દીકરાઓ કે જે JEE નીટની પ્રિપેરેશન કરે છે, બરાબર છે, અને એમના માટે આ જરૂરી છે ખાસ, બરાબર. એટલે ધ્યાન આપજો કે આ બધું વસ્તુ આપણે ફોરવર્ડ કરતા રહીએ, બરાબર. વિડીયોને પૂરેપૂરું જોવાનું આદત રાખજો. ચાલો નેક્સ્ટ.